નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મિકેનિક ડીઝલ ટ્રેડની અંદર 29 ઓગસ્ટ 2024નું આપણે પેપર સોલ્વ કરીશું, જેની અંદર ટ્રેડ થિયરીના 38 પ્રશ્નો, વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના 6 પ્રશ્નો, એન્જિનિયરિંગ ડ્રોઈંગના 6 પ્રશ્નો અને એમ્પ્લોયબિલિટી સ્કિલના 25 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આજે પેપર નંબર 17 ચાલો શરૂ કરીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન. તો મિત્રો, આ વિડીયોમાં જે પણ પ્રશ્ન બ્લુ એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે એવું માનવું. તો આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન. કુલિંગ સિસ્ટમમાં વોટર ડ્રેઇન પ્લગ ક્યાં લગાવેલ હોય છે? તો ઓપ્શન એ એક્સપાન્શન ટાંકી, બી રેડિએટરની નીચલી ટાંકી, સી રેડિએટરની ઉપલી ટાંકી અને ડી એન્જિન વોટર જેકેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, રેડિએટરની નીચલી ટાંકી એટલે કે રેડિએટર લોઅર ટેન્ક. ત્યારબાદ બીજો પ્રશ્ન. બેટરી ચાર્જ દરમિયાન કઈ ઉર્જા રૂપાંતરણ થાય છે? તો ઓપ્શન એ ઇલેક્ટ્રિક શક્તિનું રાસાયણિક ઉર્જામાં, બી વિદ્યુત શક્તિનું ગરમી ઉર્જામાં, સી રાસાયણિક શક્તિનું ઇલેક્ટ્રિક ઉર્જામાં અને ડી વિદ્યુત શક્તિનું મિકેનિકલ ઉર્જામાં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ઇલેક્ટ્રિકલ શક્તિનું રાસાયણિક ઉર્જામાં એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન્ટુ કેમિકલ એનર્જી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન. શરીરના કયા ભાગમાં લોહી વહેવું ગંભીર છે અને તેને નિષ્ણાંતો દ્વારા ધ્યાન આપવાની જરૂર છે? તો ઓપ્શન એ માનવ શરીરના પગ, બી માનવ શરીરના ઘૂંટણ, સી માનવ શરીરનું કાંડું અને ડી માનવ શરીરની જાંઘ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, માનવ શરીરનું કાંડું. ત્યારબાદ ચોથો પ્રશ્ન. કયા પ્રકારનું મફલર એક્ઝોસ્ટ ફ્લોને પ્રતિબંધિત કર્યા વિના અવાજ વિરોધી તરંગો ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ રેઝોનન્સ મફલર, બી રિવર્સ ફ્લો મફલર, સી ઇલેક્ટ્રોનિક્સ મફલર અને ડી બેફલ મફલર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઇલેક્ટ્રોનિક્સ મફલર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન. ઇનલેટ મેનિફોલ્ડના ઉત્પાદન માટે સામાન્ય રીતે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ એલ્યુમિનિયમ એલોય, બી તાંબુ એટલે કે કોપર, સી સ્ટીલ અને ડી પ્લાસ્ટિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, એલ્યુમિનિયમ એલોય. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન. આકૃતિમાં દર્શાવેલ ડાયનો પ્રકાર શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે એ ડાયનો પ્રકાર જાણવાનું છે. તો ઓપ્શન એ હાફ ડાય, બી સર્ક્યુલર સ્પ્લિટ ડાય, સી સોલિડ ડાય અને ડી લંબચોરસ સ્પ્લિટ ડાય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ગોળાકાર સ્પ્લિટ ડાય. ત્યારબાદ સાતમો પ્રશ્ન. કેમ્પ શાફ્ટ જર્નલના વ્યાસને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડેપ્થ માઇક્રોમીટર, બી 3 પોઇન્ટ ઇન્ટરનલ માઇક્રોમીટર, સી ઇનસાઇડ માઇક્રોમીટર અને ડી આઉટસાઇડ માઇક્રોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, આઉટસાઇડ માઇક્રોમીટર. ત્યારબાદ આઠમો પ્રશ્ન. કયા ઓટોમોટિવ એન્જિનને હાઇડ્રોલિક સિસ્ટમ દ્વારા ક્રેન્ક કરવામાં આવે છે? તો ઓપ્શન એ ટ્રેન, બી ટ્રક, સી મરીન અને ડી એરક્રાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, મરીન. ત્યારબાદ નવમો પ્રશ્ન. પીક પંચનો એંગલ શું છે? તો મિત્રો, અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 60 ડિગ્રી. તો મિત્રો, અહીંયા 30 ડિગ્રી આપેલા નથી. અહીંયા જે નવમો પ્રશ્ન છે આન્સર કીમાં, તો તમે જોઈ શકો છો કે 90, 180, 120 અને 60 ડિગ્રી. તો અહીંયા કરેક્ટ અલ્ટરનેટિવ જે 60 ડિગ્રી છે એ સાચો જવાબ છે. અહીંયા પીક પંચ 60 ડિગ્રી આપે છે. ખરેખર પીક પંચનો એંગલ જે હોય છે એ 30 હોય છે અને ડોટ પંચ જે હોય છે એનો 60 ડિગ્રી હોય છે. તો મિત્રો, અહીંયા ઓપ્શનમાં 30 ડિગ્રી નથી આપી, એટલા માટે આપણે અહીંયા 60 ડિગ્રી જવાબ કરેલ છે. ત્યારબાદ 10મો પ્રશ્ન. મિત્રો, આ જે લાલ કલરથી હાઇલાઇટ કરેલો પ્રશ્ન છે એ જે નિમીની જે ભારત સ્કિલના જે પ્રશ્ન છે પીડીએફ, તો એમાં આ પ્રશ્ન નથી, આઉટ ઓફ સિલેબસનો છે. આકૃતિમાં દર્શાવેલ આ પ્રકારના ગાસ્કેટનો ઉપયોગ ક્યાં થાય છે? તો અહીં આકૃતિ આપી છે. ઓપ્શન એ વોટર પંપ, બી ઇનલેટ મેનિફોલ્ડ, સી એક્ઝોસ્ટ મેનિફોલ્ડ અને ડી એન્જિન હેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, એન્જિન હેડ. ત્યારબાદ 11મો પ્રશ્ન. સર્કિટનું નામ શું છે? તો મિત્રો, અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ લાઇટિંગ સર્કિટ, બી ઇગ્નિશન સર્કિટ, સી સ્ટાર્ટિંગ સર્કિટ અને ડી ચાર્જિંગ સર્કિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ચાર્જિંગ સર્કિટ. ત્યારબાદ 12મો પ્રશ્ન.
હાઇડ્રોલિક જેકમાં કયા પ્રકારનો પંપનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગિયર પંપ, બી પ્લન્જર પંપ, સી વેન પંપ અને ડી ઇન્ટરનલ ગિયર પંપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્લન્જર પંપ. તો મિત્રો અહીંયા આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, એરોપ્લેનમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતું એન્જિન કયું છે? તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન, બી વી એન્જિન, સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેડિયલ એન્જિન. તો મિત્રો અહીંયા આપણે રેડિયલ એન્જિનની આકૃતિ પણ અહીંયા બતાવી છે અને એરોપ્લેનમાં જે રેડિયલ એન્જિન હોય છે તો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે નીચેની બાજુ. ત્યારબાદ 14મો પ્રશ્ન, સ્ટાર્ટર મોટર શાફ્ટ સાથે કોણ જોડાયેલું છે? તો ઓપ્શન એ ડ્રાય પિનિયન, બી રિંગ ગિયર, સી ડ્રાય પુલી અને ડી ડ્રાય કપલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડ્રાય પિનિયન. ત્યારબાદ 15મો પ્રશ્ન, સ્ટાર્ટિંગ સિસ્ટમનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે. ઓપ્શન એ કોમ્પ્રેસ એર ક્રેન્કિંગ, બી હાઇડ્રોલિક ક્રેન્કિંગ, સી ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ અને ડી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાઇડ્રોલિક ક્રેન્કિંગ. ત્યારબાદ 16મો પ્રશ્ન, કયું ઇલેક્ટ્રોનિક સાધન એન્જિન સિસ્ટમને નિયંત્રિત કરે છે? તો ઓપ્શન એ રેગ્યુલેટર, બી ECM, સી ફ્યુઝ અને ડી સ્વિચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ECM. ત્યારબાદ 17મો પ્રશ્ન, ગ્રાઇન્ડિંગ વ્હીલ પર કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ગ્લેઝિંગ, બી લોડિંગ, સી ડ્રેસિંગ અને ડી પિનિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગ્લેઝિંગ. ત્યારબાદ 18મો પ્રશ્ન, વ્યવસાય સ્વાસ્થ્ય અને સલામતીનો હેતુ શું છે? તો ઓપ્શન એ કર્મચારીના મનોબળમાં ઘટાડો, બી ગુણવત્તામાં ઘટાડો, સી ગેરહાજરીમાં ઘટાડો અને ડી ઉત્પાદકતામાં ઘટાડો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગેરહાજરીમાં ઘટાડો. ત્યારબાદ 19મો પ્રશ્ન, જે આંતરિક કમ્બશન એન્જિનના હાનિકારક એક્ઝોસ્ટ વાયુઓને ઘટાડે છે? તો ઓપ્શન એ EVAP, બી કેટાલિક કન્વર્ટર, સી એર ક્લીનર અને ડી કાર્બ્યુરેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેટાલિક કન્વર્ટર. ત્યારબાદ 20મો પ્રશ્ન, ટર્બોચાર્જર કમ્પ્રેસર હાઉસિંગ આઉટલેટ ક્યાં જોડાયેલું હોય છે? તો ઓપ્શન એ એર ક્લીનર સાથે, બી ઇનલેટ મેનિફોલ્ડ સાથે, સી એક્ઝોસ્ટ મેનિફોલ્ડ સાથે અને ડી ઓઇલ ફિલ્ટર સાથે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇનલેટ મેનિફોલ્ડ સાથે. ત્યારબાદ 21મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ન્યુમેટિક ભાગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને એમાં એક્સ તરીકે જે ચિહ્નિત કરેલું ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ FRL, બી એક્ચ્યુએટર, સી કમ્પ્રેસર અને ડી રિઝર્વાયર ટેન્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ FRL. મિત્રો અહીંયા વધારાની આકૃતિ પણ આપણે લીધી છે. F ફોર ફિલ્ટર, R ફોર રેગ્યુલેટર અને L ફોર લુબ્રિકેટર. ત્યારબાદ 22મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ સ્કેપરનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ 3 ચોરસ સ્કેપર, બી અર્ધ ગોર સ્કેપર, સી બુલનોઝ સ્કેપર અને ડી ફ્લેટ સ્કેપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બુલનોઝ સ્કેપર. ત્યારબાદ 23મો પ્રશ્ન, વાહન પેનલ બોર્ડ પર કયું ઇલેક્ટ્રિક મેઝરિંગ સાધન લગાવવામાં આવે છે? તો ઓપ્શન એ મીટર, બી વોલ્ટ મીટર, સી વોટ મીટર અને ડી ઓમ મીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મીટર. ત્યારબાદ 24મો પ્રશ્ન, એન્જિનમાં ફ્લાયવ્હીલ ક્યાં લગાવવામાં આવે છે? તો ઓપ્શન એ કેમ શાફ્ટ, બી ક્રેન્ક શાફ્ટ, સી રોકર આર્મ શાફ્ટ અને ડી પ્રાઇમરી શાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રેન્ક શાફ્ટ. તો અહીં આકૃતિ પણ આપણે એ બતાવી છે કે ક્રેન્ક શાફ્ટના છેડા ઉપર ફ્લાયવ્હીલ લગાવવામાં આવે છે. ત્યારબાદ 25મો પ્રશ્ન, BDC પછી વાલ્વ બંધ થાય ત્યારે સંદર્ભ માટે કયો શબ્દ વપરાય છે? તો ઓપ્શન એ લીડ, બી એડવાન્સ, સી લેગ અને ડી ઓવરલેપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લેગ. તો અહીંયા વાલ્વ ટાઈમિંગ ડાયાગ્રામ પણ આપણે બતાવ્યો છે કે BDC પછી વાલ્વ બંધ થાય ત્યારે સંદર્ભ માટે લેગ શબ્દ વપરાય છે. તો અહીંયા જે 25 ડિગ્રી જે બતાવ્યો છે એને લેગ કહેવામાં આવે છે. ત્યારબાદ 26મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ એન્જિનના ભાગનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સક્શન પંપ, બી ઓઇલ ફિલ્ટર, સી ઓઇલ પંપ અને ડી ઓઇલ સ્ટેનર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓઇલ પંપ. ત્યારબાદ 27મો પ્રશ્ન, બેટરી અને સ્ટાર્ટિંગ મોટર વચ્ચે સર્કિટમાં શું જોડાયેલું હોય છે? તો ઓપ્શન એ સ્ટાર્ટર સ્વિચ, બી સોલેનોઇડ સ્વિચ, સી પ્લન્જર અને ડી ઇગ્નિશન સ્વિચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોલેનોઇડ સ્વિચ. ત્યારબાદ 28મો પ્રશ્ન, અલ્ટરનેટરમાં માત્ર એક જ દિશામાં કરંટ આપવા માટે કયા ભાગનો ઉપયોગ થાય છે? અથવા તો બીજી રીતે પણ પ્રશ્ન આવી શકે, જે અલ્ટરનેટરથી બેટરી સુધી એક દિશામાં પ્રવાહ વહેવા દે છે. તો ઓપ્શન એ ફિલ્ડ કોઇલ, બી આર્મેચર,
સી વોલ્ટેજ રેગ્યુલેટર અને ડી ડાયોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડાયોડ. ત્યારબાદ 29મો પ્રશ્ન, શાફ્ટમાં હબ સ્લાઇડને અક્ષીય રીતે કરતી વખતે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ વુડ અપ કી, બી ગીવ હેડ કી, સી ફેધર કી અને ડી હોલો સેડલ કી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફેધર કી. ત્યારબાદ 30મો પ્રશ્ન, છીણી એટલે કે ચીઝલનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફ્લેટ ચીઝલ, બી ક્રોસ કટ ચીઝલ, સી હાફ રાઉન્ડ નોઝ ચીઝલ અને ડી ડાયમંડ પોઈન્ટ ચીઝલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડાયમંડ પોઈન્ટ ચીઝલ. ત્યારબાદ 31મો પ્રશ્ન, આ કેલિપરનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઇનસાઇડ કેલિપર, બી આઉટસાઇડ કેલિપર, સી ફર્મ જોઈન્ટ કેલિપર અને ડી સ્પ્રિંગ જોઈન્ટ આઉટસાઇડ કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્પ્રિંગ જોઈન્ટ આઉટસાઇડ કેલિપર. ત્યારબાદ 32મો પ્રશ્ન, પિસ્ટન સ્ટોકને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? અથવા તો બીજી રીતે પણ પ્રશ્ન આવી શકે, જે પિસ્ટન સ્ટોક લંબાઈ જેટલું છે. તો ઓપ્શન એ ડબલ થ્રો, બી અડધો થ્રો, સી સરખો થ્રો અને ડી 4 ગણો થ્રો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડબલ થ્રો. તો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે કે થ્રો ઇઝ 1/2 ધ સ્ટોક. ત્યારબાદ 33મો પ્રશ્ન, ડાયાગ્રામનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે. આ રીતની પણ પરીક્ષામાં આકૃતિ આવી શકે, એક આ પણ આવી શકે અને બીજી આ રીતની પણ આવી શકે છે. તો અહીંયા ઓપ્શન આપે છે ઇન્જેક્શન ટાઈમિંગ, બી પોટ ટાઈમિંગ, સી વાલ ટાઈમિંગ અને ડી ઇગ્નિશન ટાઈમિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વાલ ટાઈમિંગ. ત્યારબાદ 34મો પ્રશ્ન, ભારે વાહનોના ડિફરન્શિયલ અને વ્હીલમાં કઈ બેરિંગનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ બોલ બેરિંગ, બી રોલર બેરિંગ, સી નીડલ બેરિંગ અને ડી ટેપર રોલર બેરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટેપર રોલર બેરિંગ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 35મો પ્રશ્ન, પંપ સર્ક્યુલેશન કુલિંગ સિસ્ટમમાં વોટર પંપ કેવી રીતે ચાલે છે? તો ઓપ્શન એ બેલ્ટ દ્વારા, બી ગિયર દ્વારા, સી ચેન દ્વારા અને ડી કપલિંગ દ્વારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બેલ્ટ દ્વારા. ત્યારબાદ 36મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એન્જિન બ્લોકની ચકાસણી પ્રક્રિયા શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સપાટીની સપાટતા એટલે કે સરફેસ ફ્લેટનેસ, બી અંડાકારકતા એટલે કે ઓવાલિટી, સી ટેપરનેસ અને ડી તિરાડો એટલે કે ક્રેક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સપાટીની સપાટતા એટલે કે સરફેસ ફ્લેટનેસ. ત્યારબાદ 37મો પ્રશ્ન, વેક્યુમ ગેજથી શું ચેક કરી શકાય છે? તો ઓપ્શન એ કુલિંગ સિસ્ટમમાં લીકેજ, બી એર બ્રેક સિસ્ટમમાં લીકેજ, સી ઇનલેટ મેનિફોલ્ડ સિસ્ટમમાં લીકેજ અને ડી હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં લીકેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇનલેટ મેનિફોલ્ડ સિસ્ટમમાં લીકેજ. તો મિત્રો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે કે ઇનલેટ મેનિફોલ્ડમાં સિસ્ટમમાં લીકેજ હોય તો આપણે વેક્યુમ ગેજથી એને ચેક કરી શકીએ છીએ. ત્યારબાદ 38મો પ્રશ્ન, જો બે અવરોધ R1 અને R2ને સિરીઝમાં જોડવામાં આવે તો કુલ અવરોધ R કેટલો થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ R બરાબર R1 પ્લસ R2. ત્યારબાદ 39મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 39 થી 44 પ્રશ્ન વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે. તો અહીંયા 39મો પ્રશ્ન, એકમોની સિસ્ટમના બે વર્ગીકરણ કયા છે? તો ઓપ્શન એ બ્રિટિશ અને મેટ્રિક, 2 ગુરુત્વાકર્ષણ અને અનગુરુત્વાકર્ષણ, 3 મૂળભૂત અને તારવેલી અને ડી મેટ્રિક અને આંતરરાષ્ટ્રીય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર 3 મૂળભૂત અને તારવેલી એટલે કે ફંડામેન્ટલ એન્ડ ડિરાઇવ. ત્યારબાદ 40મો પ્રશ્ન, MKS સિસ્ટમમાં એમ અક્ષર શું સૂચવે છે? તો ઓપ્શન એ માઇલ, બી મીટર, સી મિલીમીટર અને ડી માઇક્રોન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મીટર. ત્યારબાદ 41મો પ્રશ્ન, મૂળભૂત એકમો શું છે? તો ઓપ્શન એ લંબાઈ માસ વોલ્યુમ, બી લંબાઈ માસ સમય, સી લંબાઈ માસ ક્ષેત્રફળ અને ડી લંબાઈ દબાણ વોલ્યુમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લંબાઈ માસ સમય. ત્યારબાદ 42મો પ્રશ્ન, સારો વાહક પદાર્થ કયો છે? તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર, બી કાસ્ટ આયર્ન, સી રોટ આયર્ન અને ડી સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તાંબુ એટલે કે કોપર. ત્યારબાદ 43મો પ્રશ્ન, ધાતુનો એવો કયો ગુણધર્મ છે કે બર લાગતા મૂળ આકારમાં ફેરફાર થાય છે અને બર દૂર કરતા મૂળ આકાર ધારણ કરે છે? તો ઓપ્શન એ ટીપાઉપણું, બી તાણ સામર્થ્ય, સી સ્થિતિસ્થાપકતા અને ડી સુગઢતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્થિતિસ્થાપકતા એટલે કે ઇલેક્ટ્રિસિટી. ત્યારબાદ 44મો પ્રશ્ન, કરંટ એટલે કે વીજ પ્રવાહનો એકમ કયો છે? તો ઓપ્શન એ એમ્પિયર, બી વોલ્ટ, સી ઓમ અને ડી વોટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એમ્પિયર.
ત્યારબાદ 45મો પ્રશ્ન. તો મિત્રો અહીંયા 45 થી 50 પ્રશ્ન એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે. તો અહીંયા 45મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બોલ પિન હેમર, બી ક્રોસ પિન હેમર, સી સ્ટ્રેટ પિન હેમર અને ડી સ્લેજ હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બોલ પિન હેમર. ત્યારબાદ 46મો પ્રશ્ન, સામગ્રીના પરંપરાગત પ્રતીક એટલે કે સિમ્બોલને ઓળખો. તો અહીંયા સિમ્બોલ આપે છે ઓપ્શન એ સ્ટીલ, બી લાકડું, સી કાચ અને ડી કોન્ક્રીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોન્ક્રીટ. ત્યારબાદ 47મો પ્રશ્ન, A4 શીટનું ટ્રીમ કલર્સની સાઇઝ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 210 બાય 297. ત્યારબાદ 48મો પ્રશ્ન, સાધનનું નામ જણાવો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 45 ડિગ્રી સેટ સ્ક્વેર એટલે કે 45 અંશ સેટ સ્ક્વેર. ત્યારબાદ 49મો પ્રશ્ન, IS ધોરણ મુજબ કયો સિંગલ સ્ટોક વાળો અક્ષર એ સાચો છે? તો મિત્રો અહીંયા A, B, C અને D આકૃતિ આપી છે. એમાં સિંગલ સ્ટોક વાળો જે અક્ષર છે એ કયો સાચો છે એ જણાવવાનું છે. 300 બરાબર ઇન્ક્લાઇન. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. તો મિત્રો ડી જે અક્ષર આપ્યો છે તો એ સિંગલ સ્ટોક વાળો આડો એટલે કે ઇન્ક્લાઇન જે એ છે એ સાચો છે. ત્યારબાદ 50મો પ્રશ્ન, રેખા બી ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયમેન્શન લાઇન. તો મિત્રો અહીંયા જે બી કરીને અહીંયા જે લીડર લાઇનથી બતાવેલી છે એ લાઇનને ડાયમેન્શન લાઇન એટલે કે પરિમાણ રેખા કહેવામાં આવે છે. ત્યારબાદ 51મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 51 થી 75 પ્રશ્ન એમ્પ્લોયબિલિટી સ્કિલના છે. તો અહીંયા 51મો પ્રશ્ન, જ્યારે આપણે નવા શહેરમાં જઈએ ત્યારે આમાંથી કયો ખર્ચ થાય છે? તો ઓપ્શન એ નવા કપડાની ખરીદી, બી પુસ્તકોની ખરીદી, સી જૂતાની ખરીદી અને ડી રહેઠાણનું ભાડું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રહેઠાણનું ભાડું. ત્યારબાદ 52મો પ્રશ્ન, પિન ઇઝ ખાલી જગ્યા એટલે કે પિન ખાલી જગ્યા છે. તો પિનનું પૂરું નામ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર. ત્યારબાદ 53મો પ્રશ્ન, અવાજ ગરમી અથવા શરદીની શારીરિક અગવડતા ખાલી જગ્યા હેઠળ આવે છે. તો ઓપ્શન એ સંસ્કૃતિ અવરોધ, બી ભાષાકીય અવરોધ, સી ખ્યાલ અવરોધ અને ડી પર્યાવરણ અવરોધ એટલે કે એન્વાયરમેન્ટ બેરિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પર્યાવરણ અવરોધ. ત્યારબાદ 54મો પ્રશ્ન, MS વર્ડમાં વર્ડ ફાઇલ સેવ કરવા માટે કયો શોર્ટકટ વપરાય છે? તો ઓપ્શન એ Ctrl+N, બી Ctrl+B, સી Alt+S અને ડી Ctrl+S. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી Ctrl+S. તો મિત્રો અહીંયા આપણે સમજ માટે આકૃતિ પણ લીધેલી છે કે MS વર્ડમાં ફાઇલ સેવ કરવા માટે Ctrl+S આપણે દબાવીશું તો જે ફાઇલ છે એ સેવ થઈ જશે. ત્યારબાદ 55મો પ્રશ્ન, નીતિશાસ્ત્રનો અર્થ. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માનવીય આચરણ માટે શું સાચું અને ખોટું છે તે નક્કી કરવું. ત્યારબાદ 56મો પ્રશ્ન, ગ્રાહકની ફરિયાદોને હેન્ડલ કરવા માટે લર્ન ટેકનિક છે. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાંભળો, સહાનુભૂતિ આપો, માફી માગો, પ્રતિક્રિયા આપો અને હવે. ત્યારબાદ 57મો પ્રશ્ન, રાહુલને તેના પાલતુ કૂતરા સાથે ખાલી જગ્યા આનંદ આવે છે. તો અહીંયા ઓપ્શન આપે છે પ્લેઇંગ એટલે રમવું, બી રાઇટિંગ એટલે લેખન, સી ડુઈંગ એટલે કરી રહ્યા છે અને ડી વોશિંગ એટલે કે ધોવું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્લેઇંગ એટલે કે રમવું. ત્યારબાદ 58મો પ્રશ્ન, ઇન્ટરનેટ પર કરવામાં આવતી ગેરકાયદેસર કે અનૈતિક પ્રવૃત્તિઓને ખાલી જગ્યા કહે છે. તો ઓપ્શન એ વાયરસ, બી સાયબર ગુનો, સી સર્ચ એન્જિન અને ડી સામાજિક નેટવર્કિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાયબર ગુનો. ત્યારબાદ 59મો પ્રશ્ન, પબ્લિક સ્પીકિંગના 3 P કયા છે? તો ઓપ્શન એ પ્રોસેસ, પ્રેઝન્ટ, પ્રેક્ટિસ, બી પ્રિપેર, પ્રેક્ટિસ, પરફોર્મ, સી પબ્લિશ, પ્રેઝન્ટ, પરફેક્ટ અને ડી પરફેક્શન, પરફોર્મન્સ, પેન સ્ટેકિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રિપેર, પ્રેક્ટિસ અને પરફોર્મ. ત્યારબાદ 60મો પ્રશ્ન, પ્રેરણા એ ખાલી જગ્યામાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો ઓપ્શન એ આંતરિક અને બાહ્ય, બી સારું અને ખરાબ, સી આંતરિક અને બાહ્ય અને ડી
ઉચ્ચ અને નીચું? તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, આંતરિક અને બાહ્ય. ત્યારબાદ 61મો પ્રશ્ન, વિચારો, માલ અને સેવાઓના ચૂકવેલ સ્વરૂપને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો ઓપ્શન એ પ્રચાર, બી ગુડવિલ, સી જનસંપર્ક અને ડી જાહેરાત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જાહેરાત. ત્યારબાદ 62મો પ્રશ્ન, આપેલા વાક્યમાં રોહન શબ્દ પછી સાચો વિરામ ચિહ્ન પસંદ કરો. રોહન, ડેવિડ અને રામ સંતાકુકડી રમી રહ્યા છે. તો ઓપ્શન એ અલ્પવિરામ એટલે કે કોમા, બી અવધિ એટલે કે પીરિયડ, સી સ્લેશ અને ડી હાઇફન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, અલ્પવિરામ એટલે કે કોમા. ત્યારબાદ 63મો પ્રશ્ન, કયો રોલ પ્લેઇંગનો ફાયદો નથી? તો ઓપ્શન એ આત્મવિશ્વાસ વધારે છે, બી સાંભળવાની કુશળતા વિકસાવે છે, સી સમસ્યા હલ કરવાની સર્જનાત્મક કુશળતા વિકસાવે છે અને ડી કંટાળાને વિકસાવે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કંટાળાને વિકસાવે છે. ત્યારબાદ 64મો પ્રશ્ન, પહેલી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ખાલી જગ્યા? તો ઓપ્શન એ 20મી સદી, બી 18મી સદી, સી 21મી સદી અને ડી 19મી સદી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 18મી સદી. ત્યારબાદ 65મો પ્રશ્ન, સીપીયુ એટલે ખાલી જગ્યા? તો ઓપ્શન એ સેન્ટ્રલ પ્રોગ્રામિંગ યુનિટ, બી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સી સેન્ટ્રલ પ્લાનિંગ યુનિટ અને ડી સેન્ટ્રલ પ્રોગ્રેસ યુનિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યારબાદ 66મો પ્રશ્ન, એન્ટ્રી લેવલની નોકરીનો અર્થ શું છે? તો ઓપ્શન અહીંયા આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, તે પ્રારંભિક અથવા જુનિયર સ્તરની નોકરી છે. ત્યારબાદ 67મો પ્રશ્ન, તમારા રિઝ્યુમ એટલે કે બાયોડેટાના મુખ્ય મથારાને રેખાંકિત એટલે કે અંડરલાઇન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ Ctrl+U, બી Ctrl+B, સી Ctrl+L અને ડી Ctrl+X. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, Ctrl+U. ત્યારબાદ 68મો પ્રશ્ન, રોમનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ રીડ ઓક્ટેટ મશીન, બી રીડ ઓનલી મેમરી, સી રેન્ડમ ઓનલી મેમરી અને ડી રિવાઇટ ઓક્ટેટ મશીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, રીડ ઓનલી મેમરી. ત્યારબાદ 69મો પ્રશ્ન, ભવિષ્યકાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા સાથે ભરો. અમે નાસ્તા પછી પ્રાણી સંગ્રહાલયમાં ખાલી જગ્યા? તો ઓપ્શન એ ગયા, બી જઈ રહ્યા છીએ, સી ગયા હતા અને ડી જઈશું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જઈશું એટલે કે વિલ ગો. ત્યારબાદ 70મો પ્રશ્ન, ચોથી રો અને ચોથી કોલમનું સેલ એડ્રેસ કયું છે? તો મિત્રો અહીં ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, D4. ત્યારબાદ 71મો પ્રશ્ન, કરવાની ક્ષમતા ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ અનુભવ, બી નોકરી, સી કૌશલ્ય અને ડી જ્ઞાન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, નોકરી એટલે કે જોબ. ત્યારબાદ 72મો પ્રશ્ન, કયો એક સ્વર નથી? તો ઓપ્શન એ, બી એ, સી એફ અને ડી આઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, એફ. ત્યારબાદ 73મો પ્રશ્ન, આર્થિક વિકાસમાં ઉદ્યોગ સાહસિકની ભૂમિકા ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ બેરોજગારી પેદા કરવી, બી જીવન ધોરણ સ્થિર કરવું, સી માથાદીઠ આવકમાં સુધારો કરવો અને ડી પ્રાદેશિક વિકાસને અસંતુલિત કરવો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, માથાદીઠ આવકમાં સુધારો કરવો. ત્યારબાદ 74મો પ્રશ્ન, સમાન પરિસ્થિતિના લોકો સાથે એ જ રીતે વ્યવહાર થવો જોઈએ ખાલી જગ્યા? તો ઓપ્શન એ સ્થિતિ એટલે કે સ્ટેટસ, બી સમાનતા એટલે કે ઇક્વાલિટી, સી એકતા એટલે કે યુનિટી અને ડી સમાજ એટલે કે સોસાયટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સમાનતા. ત્યારબાદ 75મો પ્રશ્ન, આમાંથી કયું ઓનલાઈન જોબ સર્ચ પ્લેટફોર્મ નથી? તો ઓપ્શન એ ઇન્ડીડ, બી ગ્લાસડોર, સી સ્નેપચેટ અને ડી લિંક્ડઇન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સ્નેપચેટ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર નંબર 18 વિશે આપણે ચર્ચા કરીશું.